હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જઈએ છીએ આજે પતરા ભરીને. પતરા ભરીને આપણે નીકળી ગયા છીએ. નૂર એન્ટરપ્રાઇઝમાંથી પતરા ભર્યા છે, જે આપણને મળ્યો છે પતરાનો ફેરો. તો આપણે જવાનું છે અહીંયાથી કાંડગરાની સિરાસાની વચ્ચે ખાલી કરવાનું છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને આગળ બતાવતો રહીશ. આપણે પહોંચી ગયા છીએ 0 પોઈન્ટ સર્કલ ઉપર. 0 પોઈન્ટથી આપણે સીધું જવાનું છે, સીધું રાસાપીર સર્કલ. 0 પોઈન્ટ સર્કલથી રાસાપીર સર્કલથી સીધું તરફ થઈને નીકળી જવાનું છે. આપણે પહોંચવા આવ્યા છીએ અત્યારે ખોડિયાર એન્ટરપ્રાઇઝ પાસે. આ છે ખોડિયાર એન્ટરપ્રાઇઝ દુકાન. ત્યાંથી આપણને આજે એક ફેરો નથી મળ્યો, આજે આપણને ફોન પણ નથી આવ્યો. આપણે અહીંયાથી સમજી 25 કિલોમીટર જેવું જવાનું છે, 20-25 ની અંદર થાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહો, આગળ તમને આપણે પહોંચવાની તૈયારી છે. રાસાપીર સર્કલ તે પોર્ટ હાઈવે ભેગો થાય છે, એટલે અહીંયા તો થોડીક ટ્રાફિક રહી જ છે. તો પણ આપણે નીકળી જશું ધીરે ધીરે કરતા. ઉભો રે નીકળી જાય. બધું ટ્રાફિકનું જોઈ શકો. રાસાપીર સર્કલ પાર કરી લીધું છે અને આપણે નીકળી ગયા છે અત્યારે ધ્રબ રોડ ઉપર. ધ્રબ, ચરકરા, નવીનાળ એ બાજુ. સારું, હાલો તમે બ્લોકમાં બન્યા રહેશો, આગળ તમને બધું બતાવતો છે. આપણે પહોંચી ગયા છીએ નવીનાળથી આગળ જવાનું છે. હજી આપણે 5-6 કિલોમીટર જેવું થશે અહીંયાથી. આપણે પહોંચી ગયા છીએ નવીનાળ. આપણે થોડીક ઇન્સ્ટાગ્રામની રીલ બનાવતા હતા ને, એટલે આપણે તમને થોડુંક બતાવી ના શક્યા. શું છે, ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ નાખવી જરૂરી છે ને ભાઈ. તમારા ભાઈને થોડીક લાઈક મળે, શેર મળે. તમે તો સબસ્ક્રાઈબ કરતા નથી ચેનલ, કાંઈ લાઈક કરતા નથી. તમારા ભાઈને થોડો સપોર્ટ કરો. મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો. થોડોક સપોર્ટ કરો તો થોડાક અમે પણ આગળ આવીએ.